આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. હા 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 આપણે પેલું એ જોવાનું અસત્યનો નિહાકો જગત ની અંદર ના લેવો. તમે કેટલી સેવા કરો છો? હા સાચી વાત સાચી વાત. અત્યારે તમે સેવાનું જ કામ કરો છો. બરાબર સાહેબ. હમ એક પછી પ્રજાપતિનો છોકરો છે, અમારી બાજુમાં જ રહેશે. એમનો ફોટો આજ હાજે નાખી દઈશ. કેટલી ઉંમર છે તમારે? હા, પ્રજાપતિ છે, મારી જોડે જ રહેશે. એમની ઉંમર છે 25 વર્ષ. બાબાની લગ્ન બગન કર્યા નથી, કુંવારો છે. કોઈ પણ સમાજની હશે તો ચાલશે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હેલો. હા, નમસ્કાર સાહેબ. ક્યાં આપણે વાતચીત તો થઈ નથી? હા, ક્યારે વાત થઈ આપણે? હે માનસિંહભાઈ, કરો સાહેબ જોડે. આપણે વાતચીત જ થઈ છે. હાલો, ક્યારે વાત થઈ આપણે? કાલ સવારે વાત કરી હતી સાહેબ. ના, આમાં તો છે નહીં. હા, એટલે મારા નંબર પરથી વાત કરી હતી. આ નંબર પરથી નથી કરી. આ નંબર પર અભિયાલ મેં ફોટો અને આધાર કાર્ડ નાખ્યા. એટલે કાલ તો મેં મારા ફોન પરથી વાત કરી હતી. એટલે મોટરસાયકલ માં હતા ત્યારે એ વાત કરી હતી? હા, ક્યારે વાત કરી? મને આમાં તો છે નહીં પણ. કાલે 10 વાગે મારા નંબર પરથી મારો નંબર આપજો, હું તમને બોલું મોઢે. 89 89 59 53 57 ઉપર મેં વાત કરી હતી મારા નંબર પરથી. ને આજે આપણે જે કામ કરવાનું છે અમારા મનુભાઈનું, એ એમના ફોન પર કર્યું. કેમ કે આપણે બધું એમનો નંબર આપું એટલે તમારી બધી વાત થાય. એ તમારે શું થાય ભાઈ? હગ્ગા મારા ભાઈ થાય, મારા દાદાના છોકરા. કાલ નથી વાત કરી મેં? હા, આમાં મારી હારે વાતચીત કરેલી નથી. કાંઈ નહીં, ફરીને વાત કરી લઈએ આપણે. હા, બોલો બોલો સાહેબ. બરાબર ને? બોલો બોલો. ભાઈ એક મિનિટ હો, એનું નામ બામ જાણી લેવા આપણે. નામ મનુભાઈ. એક જ મિનિટ. આ ફોટો તમને યાદ કરાવું કાલ? હા, મનીભાઈ આખું નામ બોલો તો. આ મનુભાઈ ચતુરભાઈ. મનીભાઈ મેં બેલદાર લખ્યું છે જો આધાર કાર્ડમાં. ચતુરભાઈ. હા બોલો ને. અટક શું છે? અટક અમારી ઓડ. વુડ? હા, ઓડ એટલે બેલદાર માં આવે. એમાં વુડ વુડ પેલા આપણે જે અમારા સમાજના પેલા મકાન છાંટતા હતા સાહેબ, તમને ખબર હોય. હા હા. એટલે અમે ઓડ છીએ સાહેબ. ઓડ ઓડ. હા હા, ઓડ ઓડ. ઓડ. હા હા. ઓડ નથી. આ 10માં ઓડણ વાળું હા હા, હવે વાત સાચી સાહેબ. સાહેબ 10માં ઓડણ ફિલ્મ બનતી હતી, બરાબર જો ને? એમને સાહેબ ને બધો ઇતિહાસ હોય, બધો ઇતિહાસ હોય સાહેબ જોડે. 10માં ઓર્ડર એ અમારી માથા કહેવાય. હા, એમાં સિદ્ધાર્થ સોલંકી નજર બગાડી હતી ને? નજર બગાડી હતી, એ વાત પાટણનો સાચી રાજા, સાહેબ. બરાબર ને? પાટણમાં જોઈને રાતોરાત મેલ બનાવી દીધો હતો. હા, બરાબર બરાબર. 999 કોદાળી વાળી જસમાન આપણે ઢેબર તલાબ ખોદી નાખ્યું હતું એક રાતમાં. હા હા હા, રેડી પણ રેડી. અત્યારે એવું છે સાહેબ, અમે કોઈ માટેનો ધંધો કરતા નથી. ભગવાન માતાજીની દયા છે. અત્યારે હા હા. મકાન બકાન બહુ સારા છે. મનુભાઈ નો હોટલ છે. હે. કોઈ સંતાન છે નહીં. હમ. એમના ઘરના ઓફ થઈ ગયા. આજે 1.5 મહિનો થયો છે. અચ્છા, હજી 1.5 મહિનો થયો? એમના હા, હજી 1.5 મહિનો થયો ગુજરી ગયા ને? આ ગુજરી જે સાહેબ 1.5 મહિનો થયો છે, પણ સંતાન કઈ નથી, છોડી કે છોકરો કઈ નથી. એટલે આપણે મને એમના ભાઈએ કીધું અને એમને કીધું મને કે ભાઈ ક્યાંક સારું હોય તો કહો. પછી મેં સાહેબ તમને ફોન કર્યો. હું સાહેબને ફોન કરું, તમારો ફોટો નાખી દઉં, આધાર કાર્ડ નાખી દઉં. કોઈ પણ પાત્ર તમારી ઉંમરનું આવશે. મનુભાઈની ઉંમર 39 વર્ષની છે. હે. બરાબર. અને કદાચ કોઈ જો બીબી હશે કે છોકરો હશે તો તમે આપણે સ્વીકારવા તૈયાર છીએ. ગામ કયું મનુભાઈ નું? પ્રોપર બાવળા અમારું. બાવળા, બરાબર છે. હા, અમદાવાદ બાવળા થઈને તમે કામ શું કરે છે ભાઈ? હોટલ છે સાહેબ. હોટલ પોતાની છે? હા, પોતાની હોટલ છે. હે. ક્યાં આવી હોટલ? અહીંયા આપણા ધોળકા રોડ પર આપણે જે હોકો કંપની છે, આઈસ્ક્રીમ જે બને કે નહીં, હા હા, એના ગેટે છે બાવળા. રોડ કાંઠે છે એમ ને? બરાબર. કેટલું કમાતા હશે? કમાવામાં તો જોવો ને, લગભગમાં રોજનો ધંધો હશે એમનો. આ તો ઓછું કઉ છું, 10-12 નો ધંધો ખરો. 10-12 નો ધંધો થાય. આવક કેટલી થાય? 10-12 હજારની રોજની આવક.
રોજની રોજની સાહેબ. તો સારું કહેવાય. સારું જ કહેવાય ને. જે બેન આવશે એના બાલી પા કઈ જવાનું નથી. એ બે માણાનું જ તે કામ કરવાનું અને ઘરનું રાંધી સીધી બે માણસ જીવન પાછળના ઉંમર ઘેડપણમાં એમની જીવન જિંદગી જાય. ગરીબ ઘરનું પાત્ર હશે ને તોય સાહેબ ચાલવાનું છે આપણે. બહુ હાઈફાઈ નથી કહેતા કે આપણે હાઈફાઈ જોઈએ, કોઈ મિલકત વાળો એવું નથી જોતું. આપણે બધું ભગવાનની દયા છે આપણે. બેન આપડા જો કદાચ કે કેટલા વર્ષ મોટા હશે, 41 વર્ષ 42 વર્ષ હશે તો આપણે ચલવી લઈશું. કેમ કે અત્યારે ઉંમર થઈ ગયા પછી હાવ શેડ જેટલું મળે નહીં. બરાબર. બોલો. તમને અગાઉ કેટલા સમય લગ્ન જીવન આવ્યું હતું? લગ્ન તો કરે તો સાહેબ એમના લગભગ 25 વર્ષ જેવું થયું છે ને. 20-21 વર્ષ થયા હતા લગ્ન કરે. એટલા બધા કેમ કહેવાય? આમની ઉંમર કેટલી છે અત્યારે? અત્યારે હાલ 39 વર્ષ છે મનુભાઈ ના. તો 20 વર્ષે તો 19 વર્ષે લગ્ન થઈ ગયા હતા? હા, 19 વર્ષે લગ્ન કર્યા. 19 માં બાકી હતું કે પેલા અમારા ઘેડિયા હતા ને તે નાના સંબંધ કરી નાખતા હતા. છોડી છોકરાને જોવાય નતા જવા દેતા. અને અમારા બેન રહ્યા ને જે સજન બેન હતા એમના ઘરના, એ પહેલેથી કાન કુંવારા હતા પણ એમને કોઈને હગાઈ કીધું નહીં. પછી આ તો લગ્ન કર્યા પછી ખબર પડી કે ભાઈ કાન કુંવારા છે, અમને પરજા થાય નહીં. એટલે કાન કુંવારા એટલે શું? એટલે એમને પરજા ના થાય સાહેબ. એવું કેમ? એમને કાન કુંવારા જ કહેવાય. એટલે કપડા બપડા ના આવે એમને. એટલે પરજા ના થાય એમને. અભી હાલે પરજા તો છે જ નહીં. તો 20 વર્ષ સુધી નભાવ્યું એમને. 15-17 વર્ષ સુધી નભાવ્યું એમને. હા, જીવન ગુજારે. આ તો કુદરતી એમને અટેક આવી ગયું એટલે ઓફ થઈ ગયા છે. નકર તારે કોઈ શાંતિ જ હતી, કોઈ કકડાટ નહીં અમારે. હા, તો જીવન આપણે એમની જોડે ગુજારતા હતા. એટલે આમ બીજો સંસાર બંસાર તો ભોગવ્યો કઈ ને? હા, બીજો સંસાર તો ભોગવ્યો કે ને એની સાથે? હા, પછી તો દવાખાને લઈ ગયા હતા ને એમના. એ માટે ખાલી દવાખાને લઈ ગયા હતા. ખાલી બીજું કઈ થાય નહીં. આ સંસાર ભોગવો એટલું જ થાય. બરાબર. આ નવો શબ્દ મારા આવ્યો. કેમ? કાન કુંવારા આપણને આ શબ્દ મને પેલો એટલે એ કાન કુંવારા એટલે સાહેબ એમને પરજા ના થાય, એમને કપડા ના આવે જલમથી. અત્યારે હાલે કોઈ પરજા નથી એમના. બીબી બાબો કઈ નથી. નામ એમનું સજન બેન હતું. સાંગડા આપડે તારાપુર જોયું ને? તારાપુર ની બાજુમાં સાંગડા કરીને ગામ છે, લગ્ન કર્યા હતા. તમારા સમાજ માંથી જ હતા? અમારી સમાજમાં. ઓડ સમાજ એમ ને? હા, ઓડ સમાજ માં કર્યા. આમ તમારું મૂળ કયું ઓડ નું? રાજસ્થાન નામ તો? હા, મૂળ તો રાજસ્થાની નામ? ના 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 ના, આપડે ગુજરાત ના, રાજસ્થાન ના નથી. અચ્છા, નહીં આમ ઓડ લોકો તો રાજસ્થાન થી આવ્યા હતા ને? રાજસ્થાન માં બહુ છે પણ સોલંકી ના કામ માટે આવ્યા હતા ત્યારે રાજસ્થાન થી આવ્યા હતા ને? હા હા, એ રાજસ્થાન ના અલગ આવે. એ લોકો શું કરે સાહેબ, એ બધા બલવ્યાની પહેરે. આપડે જે સૌકારી સિસ્ટમ છે અમારી, અમારે એવું એ કપડા અમારે પહેરવા નથી આવતા. બલોયા ને એવું ન પહેરે એમ ને? ના 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 સાહેબ, આપણું સૌકારી સિસ્ટમ છે. ઘરે મકાન બકાન બધું જાણતા હશે. હોટલ બોટલ હોય એટલે પછી એને ક્યાં ચિંતા હોય? ભગવાન માતાજી દયા છે આપડે. ધંધામાં કો, રહેવામાં કો. એમના ભાઈ ના, જે અમારા ભાઈ એમના ભાઈ છે બીજા નંબર માં, એમના તો 3 તો ગાડીઓ છે પોતાની કરિયાણાની દુકાન મોટી જનરલ ચાલે. હા, બંગલા બધું છે સાહેબ. એમ? આપડે ખોટું નહીં બોલો ને, તો તમે જોશો એટલે ખબર પડે ને. અત્યારે હું ફોન પર કદાચ ખોટી વાત કરી નાખું પણ તમે જયારે નજરે જુઓ તો ખબર પડે ને. અને પેલા તમને અમારા ખર્ચે બોલાવાના. તમારો 1 રૂપિયાનો ખર્ચો નહીં થવો જોઈએ. તમે જુઓ કે ના બાકી છે જેવું છે તો જ હું તમને કહું સાહેબ. હું કોઈ ખોટું નહીં બોલવાનું. આપડે તો યુટ્યુબ માં મેલીને લોકો જાણે ને આપડી વિગતો. ના, જોઉં છું. આજ રાતે મેં બહુ યુટ્યુબ માં જોયું તમારું. હા, સમજાય. હું 10 વાગે કાયમ જોઉં છું તમારું. શું વાત છે? 10 વાગ્યા પછી આવે છે ને સાહેબ? હા, બરાબર. એટલે 10 વાગ્યા પછી બધા યુટ્યુબ તમારા જોઉં છું. હા, તમે બેનું જોડે વાત કરો, બેનું તમને વાત કરે, એ બધું જોઉં છું સાહેબ. સાચી વાત. એટલે તો મેં તમારો કોન્ટેક્ટ કરીને તમને ફોન કર્યો મેં. બરાબર. જો આટલું સાહેબ ગમે ત્યાં કોઈ એવું પાત્ર આવી જાય, ભલે કઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં મેલ દે. કઈ વાંધો બરાબર. જો ફોટા આવી ગયા, આધાર કાર્ડ નાખી દીધું તમારું. હા, કઈ વાંધો નહીં. બરાબર સાહેબ. ભલે આવી જાય એટલે તમે તાર કહો. ઓકે. આપણે તમે કોઈ રીતે આપણે ઉભા રહી જઈશું. હા, ભલે, કઈ વાંધો નહીં. ખોટું કરવાનું નહીં. જીવનની અંદર જે બેન આવશે ને એમને સુખી જીવન જાય ને એ જ કરવાનું છે આપણે.
ના ના પાકું પાકું કાંઈ એમની ઉંમર ઘડપણની અંદર યાદ ના આવવું જોઈએ કે ભાઈ મને દખ પડ્યું. હા 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 ના ના કાંઈ આપણે પેલું એ જોવાનું અસત્યનો નિહાકો જગતની અંદર ના લેવો. તમે કેટલી સેવા કરો છો? હા સાચી વાત સાચી વાત અત્યારે તમે સેવાનું જ કામ કરો છો. બરાબર સાહેબ. હમ એક પછી પ્રજાપતિનો છોકરો છે, અમારી બાજુમાં જ રહેશે. એમનો ફોટો આજ હાજે નાખી દઈશ. કેટલી ઉંમર છે તમારી? હા, પ્રજાપતિ જ છે, મારી જોડે જ રહેશે. એમની ઉંમર છે 25 વર્ષ. બાબાની લગ્ન બગન કર્યા નથી, કુંવારો છે. કોઈ પણ સમાજની હશે તો ચાલશે. બરાબર સાહેબ. એ ફોટો હું હાજે તમારા નાખી દઈશ. હા ભલે વાંધો નહીં. હા ચલો સાહેબ. ભલે 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 ઓકે ઓકે હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગેમ હોય તો